આપને નિલેશ કુંભાણી યાદ હશે, સુરત કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હતા. ફોર્મ પરત ખેંચ્યું હતું અને સુરતની લોકસભા ભાજપ બિનહરીફ થઈ ગઈ હતી. એ નિલેશ કુંભાણીના નિવેદન પર હવે કોંગ્રેસે જવાબ આપ્યો છે. નિલેશ કુંભાણીએ સુરતની જનતા સાથે ગદ્દારી કરી છે. કોંગ્રેસે વાત કરી, નિલેશ કુંભાણી કોંગ્રેસે સર્ટિફિકેટ આપવાનું બંધ કરે. નિલેશ કુંભાણી સ્ક્રિપ્ટ પાટીલની વાંચી રહ્યા છે. મનીષ દોશીએ સીધો પ્રહાર કર્યો. સતત 5 દિવસ કેમ ભાગતા રહ્યા તેનો જવાબ આપતા નથી. કુંભાણીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસે રૂપિયા લીધા બાદ ટિકિટ કાપી હતી. નિલેશ કુંભાણી કહી રહ્યા છે કે મારી વિધાનસભાની ટિકિટ કાપી હતી. મેં આ બદલો લીધો હતો 2024ની અંદર. અને હવે નિલેશ કુંભાણી સુરતની કોર્પોરેશનની ટિકિટ લેવા મથી રહ્યા છે, એટલે પાછા પ્રગટ થયા છે. CR પટેલ સાથે ફરીથી એમનો વિડીયો સામે આવ્યો અને ત્યાર પછી આ નિલેશ કુંભાણી પાછા ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસમાં 2017માં મને પૂરી મહેનત કરાવડાવી હતી. પૈસા પણ મારી પાસે જોડાઈ લીધા હતા, ખર્ચોય કરાવડાવ્યો હતો, ટિકિટ કાપી નાખી હતી. એ જ બદલો આપણે આ વખતે લીધો હતો. મહેનત કરી હતી, ટિકિટ એમને આપી. આ વખતે મેં ટિકિટ એની પરત કરેલી, બીજું આમાં કોઈ છે નહીં. કોંગ્રેસમાં સંગઠન જ નથી, કોઈ કાર્યક્રમો આપતા નથી, કોઈ સામે મહેનત કરીને લડત આપી હોય લડત આપતા નથી. એટલા માટે લોકોની વચ્ચે કોંગ્રેસ નથી. કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરનાર, લાખો કાર્યકર્તા સાથે વિશ્વાસઘાત કરનાર અને સુરતની જનતા સાથે વિશ્વાસઘાત કરનાર, છેતરપિંડી કરનાર નિલેશ કુંભાણી કોંગ્રેસને સર્ટિફિકેટ આપવાનું બંધ કરે. ભાજપા અને CR પાટીલના ઈશારે લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ એ નિવેદનો આપી રહ્યા હોય એ એમને મુબારક, એમની મજબૂરી હશે. એમના ઈશારે એમને નાચગાન કરવું પડે, કારણ કે સોદાબાજી હતી તે સમયની.